નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જીવન અને મૃત્યુ એ પ્રકૃતિનો અવિભાજ્ય નિયમ છે। જીવનના અંતિમ પડાવ પછી માનવ શરીરનું અંતિમ સંસ્કાર જ્યાં થાય છે તે સ્થળ માત્ર સ્મશાન નથી, પરંતુ આત્માની મુક્તિનું પવિત્ર દ્વાર માનવામાં આવે છે। ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલ પવિત્ર અને ઐતિહાસિક શહેર સિદ્ધપુરમાં આવેલું સરસ્વતી મુક્તિધામ આજના સમયમાં આધ્યાત્મિકતા, સેવા અને આધુનિક સુવિધાઓનું અનોખું સંકલન બની રહ્યું છે। વર્ષ 1999થી શ્રી સરસ્વતી મુક્તિધામ ટ્રસ્ટ સિદ્ધપુર દ્વારા માત્ર ₹1 ટોકન ચાર્જમાં અંતિમ ક્રિયા કરવાની અનોખી અને આધુનિક સેવાઓ આપવામાં આવે છે। એટલું જ નહીં, આસપાસના લગભગ 40 કિલોમીટર વિસ્તાર સુધી શ્રી સરસ્વતી મુક્તિધામ ટ્રસ્ટની 2 સબવાહિનીઓ મારફતે જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય આપીને માનવતાની અનોખી મિસાલ અહીં ઊભી કરવામાં આવી છે। સિદ્ધપુરનું આ અંતિમ ધામ માત્ર દાહક્રિયાનું સ્થળ નથી, પરંતુ પિતૃકર્મ અને માતૃકર્મના આધ્યાત્મિક શાંતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે। સરસ્વતી મુક્તિધામમાં અગ્નિ સંસ્કાર કરવા આવેલ મૃતદેહને પવિત્ર સરસ્વતીના જળથી નવડાવીને અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવે છે। અંતિમ ધામના વિશાળ પરિસરમાં આધુનિક સુવિધાઓ સાથે 9 CNG ગેસ સગડીઓ અને 1 લાકડાની સગડીમાં દાહક્રિયા માટે અલગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે। ઉપરાંત તર્પણ અને શ્રાદ્ધ વિધિઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સિદ્ધપુર હિન્દુ ધર્મમાં પિતૃકર્મ અને માતૃકર્મ માટે વિશ્વ પ્રખ્યાત સ્થાન ધરાવે છે। અહીં આવેલું પવિત્ર બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ માટે વિશ્વમાં અનોખું તીર્થ માનવામાં આવે છે। સરોવર પાસે આવેલ તર્પણ ઘાટ પર 10મા અને 11માની વિધિઓ માટે હજારો લોકો પહોંચતા હોય છે। અહીં પુરુષ અને સ્ત્રીઓ તર્પણ વિધિ, અસ્થિ વિસર્જન અને શ્રાદ્ધ કરવાથી આત્માને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય એવી માન્યતા છે। તેથી ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, સૌરાષ્ટ્ર, ખેડા સહિત અનેક જિલ્લાઓમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર અને અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે। સરસ્વતી મુક્તિધામના મેનેજર અશોકભાઈ આચાર્યના જણાવ્યા મુજબ મુક્તિધામમાં રોજ સરેરાશ 20 થી 22 મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, જ્યારે હજારો લોકો અસ્થિ વિસર્જન માટે પણ અહીં આવતા હોય છે, જેના કારણે સિદ્ધપુરનું સરસ્વતી મુક્તિધામ તર્પણ ઘાટ અને બિંદુ સરોવર સંસ્કાર, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે। મૃતકના પરિવારજનો માટે વિશાળ શેડ, બેસવાની વ્યવસ્થા, સ્વચ્છ પાણી અને ભોજન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। સમગ્ર પરિસરને હરિયાળું બનાવવા માટે વિશાળ સ્તરે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે, જેથી અહીં આવનારા લોકોને શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ થાય। અંતિમ ક્ષણોમાં પણ માનવને સન્માન મળે તે માટે બનાવાયેલું આ પવિત્ર સ્થળ આજના સમયમાં સંસ્કાર, સેવા અને આધુનિકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। અહીં અગ્નિદાહ આપવા આવતા શ્રદ્ધાળુઓ અને મૃતકના પરિવારજનો મૃતકના પાછળ ટ્રસ્ટને ઉત્તમ દાન સમર્પિત કરીને પુણ્ય પ્રાપ્ત કરવાની અનુભૂતિ સાથે શ્રી સરસ્વતી મુક્તિધામ ટ્રસ્ટ સિદ્ધપુરના પ્રમુખ બળવંતસિંહ રાજપુરોહિત અને મંત્રી નિરંજનભાઈ ઠાકર સહિત ટ્રસ્ટીઓની ઉત્તમ સેવાકીય કામગીરીને ખૂબ જ સરાહનીય ગણાવી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ દરજી મહેશકુમાર ભોગીલાલ છે। મૂળ વતન મારું માલપુર તાલુકામાં નાનાવાડા, પણ હાલ હું ઈડર રહું છું। ઈડરમાં અમારા પાડોશમાં એક કાકા કે જેમને કોઈ આડોશ પાડોશમાં કે એમના કોઈ સગા સંબંધી નહોતા, અને આજે અમે સિદ્ધપુરમાં અહીં એમને અગ્નિદાહ આપવા માટે આવ્યા છીએ। પણ સિદ્ધપુરમાં એટલી સુંદર વ્યવસ્થા છે કે ₹1 ટોકનમાં અહીં ઇલેક્ટ્રિક મશીનથી અગ્નિદાહ કરવામાં આવે છે। સિદ્ધપુરની આજુબાજુની પબ્લિક અને આજુબાજુના ગામડામાંથી એટલા બધા સ્મશાનમાં આવે છે કે જેનો લાભ, અને અહીં સુંદર બહુ સગવડ છે। અહીં ખરેખર બહુ પ્રશંસનીય કામ થઈ રહ્યું છે, અને અહીં જે સ્વજનો અહીં અગ્નિદાહ આપ્યો છે એમને આપણે પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા કે સૌને શાંતિ બક્ષે। મારા રામનો
વાટાણી વાટ છે અટપટી દૂર છે તારો ગામ મન મૂકીને સાપી દે તું ભરીને હાથો હાથ મન મૂકીને સાપી દે તું ભરીને હાથો જીવ કરનો ગાડવા ઓ તારા દુઃખને ખંડેરના તારા સુખને વિખેરીના તારા દુઃખને ખંડેરના તારા સુખને વિખેરીના મારા નામે મારા રાધે રમતા રાધા રે મૃત્યુનો પામી પામી માનવ કહીને મારા રામે ઓ મારા રામે